हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 12 અર્થશાસ્ત્ર, જે આપણું પ્રકરણ 1 કે જે આપણે અભ્યાસ કરેલો હતો ગયા લેક્ચરમાં, એના પછીથી આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું આકૃતિના પ્રકારો. તો 6 આકૃતિના પ્રકાર છે, આપણે ખાલી ડિસ્કસ કરેલું હતું. સૌથી પહેલાં ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી કૃતિ, સમય આધારિત અને અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. પરંતુ નીચે કંઈક સૂચના આપેલી હતી કે આમાંથી આપણે સમય આધારિત જે રેખાકૃતિ છે એ, સ્તંભ આકૃતિ છે અને વૃત્તાંશ આકૃતિ વિશે નોલેજ જ્ઞાન મેળવીશું. તો 3 વસ્તુ આપણે સમજવાની છે. તો સૌથી પહેલાં સમય આધારિત રેખા આકૃતિ કોને કહેવાય, બરાબર, એ સમજીએ. સમય આધારિત રેખાકૃતિ. ઓકે, એમાં ફર્સ્ટ પોઈન્ટ કીધું છે કે સામાન્ય રીતે રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. કે આ પ્રકારની આકૃતિમાં એ શું દર્શાવે છે, શું આપણને જોવા મળે છે? બે ચલ છે, બરાબર. દાખલા તરીકે એક્સ ચલ લઈ લો, વાય ચલ લઈ લો. તો એ બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એની રેખા અને એનો ઢાળ દર્શાવે છે, બરાબર. તો સૌથી પહેલો પોઈન્ટ, બે ચલ વચ્ચેના સંબંધની રેખા કે ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ અને પુરવઠો, બરાબર. તો માંગ રેખા કેવી હોય છે, પુરવઠાની રેખા કેવી હોય છે, બરાબર, એ જે દર્શાવે છે વગેરે આપણે કહી શકીએ. તો આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ છે, સ્વતંત્ર ચલ એક્સ ધરી ઉપર અને પરતંત્ર ચલ વાય ધરી ઉપર દર્શાવાય છે, બરાબર. જે સ્વતંત્ર છે એક્સ ધરી ઉપર અને પરતંત્ર વાય ધરી ઉપર. બરાબર, સ્વતંત્ર ચલ એક્સ અક્ષ ઉપર અને પરતંત્ર ચલ વાય અક્ષ ઉપર. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે, બરાબર. સમયનો સંદર્ભ જોઈએ, સમયની રીતે વર્ષ લઈ લો કોઈ, તો એ ચલ જોઈએ તો એ કોઈ એક ચલમાં જે સ્વયં સ્પષ્ટ વલણો હોય એ દર્શાવતી આકૃતિ છે ને અર્થશાસ્ત્રમાં વારંવાર એને દર્શાવવાની હોય. દાખલા તરીકે કેવી, તો કે વિવિધ વર્ષમાં વસ્તીની સંખ્યા, વર્ષ આવ્યું, સમય થયો, બરાબર. તો એની માહિતી છે એ વારંવાર જોઈ, જરૂર પડે, બરાબર. પછી વિવિધ વર્ષમાં ફુગાવો કેટલો છે એનો દર, બરાબર. વર્ષ આવ્યા જો અહીંયા, તો એ સમય દર્શાવે છે. વિવિધ વર્ષમાં સાક્ષરતાનો દર કેટલો છે, કેટલો વધે છે, કેટલો ઘટે છે, આ બધું દર્શાવવામાં આવે છે. તો એ બધું દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સમય આધારિત રેખા આકૃતિનો. એને એક એક્ઝામ્પલ આપ્યું કે કેવી રીતે, તો કે આ સમયગાળો તમને આપી દીધો છે 1951 થી 61, 61 થી 71, 71 થી 81, 81 થી 91, 91 થી 2001 અને 1 થી 11. અહીંયા વસ્તી વૃદ્ધિ દર આપ્યો, બરાબર. અહીંયા છે 21.64, 24.80, 24.66,
23.87, 21.54, 17.64. હવે આપણે આનો ગ્રાફ બનાવીએ તો એક્સ અક્ષ વાય અક્ષ, તો અહીંયા શું લેશું? સમયગાળો લેશું, બરાબર. અને અહીંયા વસ્તી વૃદ્ધિ દર, અહીંયા લેશું 51 થી 61, 61 થી 71, 71 થી 81, 81 થી 91, 91 થી 1 થી 11. અહીંયા આપણે વધારેમાં વધારે 24.80 છે, તો આપણે 5, 10, 15, 20, 25 અને 30. આલેખમાં 1951 થી 61 સુધીમાં એ સમયગાળામાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો થયો, બરાબર? તો 1951 થી 61 જે આપણે એક્સ અક્ષ ઉપર છે ત્યારે વસ્તી વૃદ્ધિનો દર થયો તો 21.64. તો 21.64 ક્યાં આવશે? 20 અને 25ની વચ્ચે, બરાબર. તો અહીંથી તમે જુઓ તો 20 અને 25 થી 20 થી સહેજ ઉપર. ઓકે, નેક્સ્ટ 1961 થી 71 જુઓ તો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 24.80. તો 61 થી 71 24.80 એટલે કે 25 થી થોડુંક નીચે. એકોતેર થી 80 24.66. 71 થી 80 માં જુઓ તો 24.66. 24.80 હતું, 24.66 જુઓ તો એનાથી નીચે. 81 થી 91 માં 23.87. 81 થી 91 23.87. 91 થી 2001 21.54. અને 2001 થી 2011 17.64. તો આ જે દર્શાવે છે શું દર્શાવે છે? રેખા, એનો ઢાળ કેવો બન્યો એ, બરાબર. કેનો સમયગાળો અને વસ્તી વૃદ્ધિ દર કેટલો વધેલો છે અને કેટલો ઘટેલો છે, એટલા માટે એને સમય આધારિત રેખાકૃતિ કહેવાય છે. એના પછીનો પોઈન્ટ સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. એક પોઈન્ટ પૂરો થાય છે સમય આધારિત રેખાકૃતિ, એના પછીનો આપણે જોવાનો છે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. તો સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. ઓકે, તો સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. તો કોઈ એક મૂલ્ય છે, બરોબર, ચલનું, તો એના જે અલગ અલગ વિભાગો છે એની વહેંચણી કેવી રીતે કરવી, કઈ રીતે કરવી એ દર્શાવે છે. કેવી રીતે? તો કે એક્ઝામ્પલ આપ્યું, જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. અલગ અલગ સમયે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2001માં, 2002માં, બરોબર. અથવા આપણે એમ કહી શકીએ સ્ત્રીમાં અને પુરુષોમાં એક જ સમયે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? સમય એક જ, 2011 જ, પરંતુ સ્ત્રીમાં કેટલું છે સાક્ષરતાનું પ્રમાણ અને પુરુષોમાં કેટલું છે, બરાબર. તો આનું આપણે સ્તંભ આકૃતિ દ્વારા વિસ્તૃત કરી શકીએ. તો બીજો પ્રકાર છે સ્તંભ આકૃતિ. તો સૌથી પહેલો ટોપિક એમાં શું કીધું કે સ્તંભ આકૃતિ છે એ કોઈ
એક ચલના મૂલ્ય છે વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે તમે આમાં કીધું છે કે ભાઈ અલગ અલગ સમયે સાક્ષરતાનું પ્રમાણ શોધવું હોય અથવા એક જ સમયે સ્ત્રી અને પુરુષોનું શોધવું હોય. બીજો પોઈન્ટ કીધું કે આવી આકૃતિ છે ને ઊભા કે આડા સ્તંભ દોરીને દર્શાવાય છે. કાં તો ઊભા સ્તંભ, આડા કે ઊભા સ્તંભો દોરીને દર્શાવાય છે. એના પછીનો પોઈન્ટ છે દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. કે અલગ એક વિભાગ છે બરાબર, તો એવું નથી કે એક જ સ્તંભમાં આ બંને આવી જશે, બંને માટે સ્તંભ અલગ અલગ દોરવામાં આવે છે. તો દરેક વિભાગ માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે. અને તે સ્તંભની જે ઊંચાઈ છે તે વિભાગ માટે ચલનું મૂલ્ય દર્શાવે છે કે કેટલું છે. આમ સ્તંભોની લંબાઈ કે ઊંચાઈ દ્વારા ચલના મૂલ્યોની વિવિધ વિભાગ કે સમયગાળા વચ્ચે આપણે સરખામણી કરી શકીએ કે આ વર્ષમાં પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ આટલું છે અને સ્ત્રીમાં સાક્ષરતાનું પ્રમાણ આટલું છે. હવે આ જે સ્તંભ આકૃતિ છે ને એને 3 ભાગમાં વહેંચેલી છે. પેલી છે સાદી સ્તંભ આકૃતિ. બીજી છે પાસ પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી છે વિભાજિત સ્તંભ આકૃતિ. સૌથી પહેલા સાદી પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો સાદી સ્તંભ આકૃતિ એટલે એક જ વસ્તુ હોય બરોબર. તો સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશ, સમયગાળો વગેરે ઉપર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે. એક જ સમયનું મૂલ્ય દર્શાવે, કોઈ એક આધાર હોય બરાબર. આ આકૃતિ છે એ અલગ અલગ પ્રદેશ, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યોની સરખામણી આકર્ષક રીતે રજૂ કરે છે બરાબર. એ સ્તંભ આકૃતિ એણે એક્ઝામ્પલ આપ્યું છે કે મહિના અને ચોકલેટના બોક્સનું વેચાણ કેટલું થયું. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 35 એકમ બોક્સ વેચાણા છે, માર્ચ અને એપ્રિલમાં 60, મે અને જૂનમાં 65, જુલાઈ ઓગસ્ટ 40, સપ્ટેમ્બર ઓક્ટોબર 50, નવેમ્બર ડિસેમ્બર 30 બરાબર. તો આવી રીતે એ સ્તંભ આકૃતિ આપણે લઈએ સાદી સ્તંભ આકૃતિ. તો એમાં તમને કીધું કે મહિના અને વેચાણ. તો આપણે આલેખ દોરીએ. વાય અક્ષ, એક્સ અક્ષ. અહીંયા સમયગાળો લેશું આપણે એક્સ અક્ષ ઉપર. જાન્યુઆરી થી ફેબ્રુઆરી, માર્ચથી એપ્રિલ, મેથી જૂન, જુલાઈથી ઓગસ્ટ, સપ્ટેમ્બરથી ઓક્ટોબર ને નવેમ્બરથી ડિસેમ્બર. અહીંયા
હવે આપણે જોઈએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ મહિનામાં 35 જેટલું ઉત્પાદન થયું છે, એટલે આ બેની વચ્ચે, બરાબર. માર્ચ અને એપ્રિલમાં 60, તો માર્ચ અને એપ્રિલ છે એમાં 60. મે અને જૂનમાં કેટલું છે? 65. જુલાઈ ઓગસ્ટમાં 40. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50. અને નવેમ્બર ડિસેમ્બરમાં 30. બરાબર. આમાં તમે કંઈ પણ ડિઝાઇન કરીને આ અલગ કરી શકો છો. તો આ શું થયું? સાદી સ્તંભ આકૃતિ થઈ કે ભાઈ કોઈ એક જ આધાર ઉપર આપણે કરેલું છે. તો અહીંયા તમને કીધું કે ભાઈ આધાર કેવો હોય? કોઈ એક જ હોય, પરંતુ તમે અલગ અલગ સમયગાળો અલગ અલગ રાખી શકો. ભાઈ જાન્યુઆરીથી ફેબ્રુઆરી ચલ અલગ અલગ હોય કે આધાર એક હોય, પ્રદેશ સમયગાળો એના ઉપર કોઈ ચલનું એ મૂલ્ય દર્શાવે, અને આકૃતિ છે એ તમે અલગ અલગ પ્રદેશ અને સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યોની સરખામણી કરી શકી. સમયગાળામાં સરખામણી કરી શકી, વર્ષમાં કરી શકી, પ્રદેશમાં કરી શકી. તો આ થઈ સાદી સ્તંભ આકૃતિ. હવે આવે છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. તો પાસ પાસેની સ્તંભ આકૃતિ કોને કહેવાય? તો કે આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવતા હોય. કોઈ એક આધાર એક જ હોય, પણ એ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધારે મૂલ્ય હોય, વધુ વર્ગો માટે મૂલ્ય દર્શાવે છે. આધાર એક જ હોય, એ આધારે કોઈ એક ચલનું વધારે વર્ગોનું મૂલ્ય દર્શાવતું હોય. આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્ય જુદા જુદા સ્તંભોમાં દોરવામાં આવે છે. દાખલા તરીકે સમયગાળો એ આધાર છે, બરાબર. હવે સાક્ષરતા એ શું છે? ચલ છે. હવે સાક્ષરતા એ કોની? સ્ત્રી અને પુરુષ, આ બંને વર્ગ. તો શું થયું? એક આધાર થયો સમયગાળો, બરાબર. ચલ પણ શું થયું? એક થયું. આધાર એક, ચલ એક, સમયગાળો. પરંતુ એક કરતાં વધુ વર્ગ એટલે કે શિક્ષકનું સાક્ષરતા મૂલ્ય, પુરુષનું સાક્ષરતા મૂલ્ય અને સ્ત્રીનું સાક્ષરતા મૂલ્ય. તો આધાર પણ એક હોય, ચલ પણ એક હોય, પણ વર્ગ કેવા હોય? એના એક કરતાં વધારે. તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રી અને પુરુષોના સાક્ષરતાનું પ્રમાણ જોવું હોય, બરાબર, તો આ આકૃતિ દોરી શકાય. તો સ્ત્રી અને પુરુષ વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરાય છે. તમને જો નીચે આપ્યું કે કેવી રીતે, પાછું ચોકલેટના બોક્સનું જ આપેલું છે તમને કે કેવી રીતે એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરવું હોય તો કેવી રીતે થઈ શકે. તો ભાઈ મહિના એક છે, એટલે કે સમયગાળો પણ એક છે, આધાર એક છે. ચલ તો કે ચોકલેટનું બોક્સ એ પણ એક છે, પરંતુ વર્ગ કેટલા છે? તો કે નાના બોક્સનું વેચાણ કેટલું થયું, મધ્યમ બોક્સનું વેચાણ કેટલું થયું, કે મોટા બોક્સનું વેચાણ કેટલું થયું. તો આ શું થઈ ગયું? વર્ગ થઈ ગયા, બરાબર. તો એની આકૃતિ કેવી રીતે થશે? તો જાન્યુઆરીથી ફેબ્રુઆરી
જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ 30 છે, બરોબર. નીચે આપણે એક્સ અક્ષ ઉપર મહિના લીધેલા છે અને વાય અક્ષ ઉપર વેચાણ. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાના બોક્સનું આપણે પહેલાં લખી લીધું કે ભાઈ નાના બોક્સનું વેચાણની આપણે કઈ રીતે સેમ્પલ રાખશું, મધ્યમ બોક્સમાં કઈ આપણે સેમ્પલ રાખશું અને મોટા બોક્સનું જે તમને આપેલું જ છે બુકમાં. જો નિશાની બધાની કેવી છે, અલગ અલગ રાખેલી છે, જેથી ખબર પડે કે આ નાના બોક્સનું છે, મધ્યમ બોક્સનું છે અને મોટા બોક્સનું છે. તો નાના બોક્સનું જે સૌથી પહેલાં વેચાણ છે 30 છે, બરાબર. તો 30 સુધી કરેલું છે. મધ્યમ બોક્સનું કેટલું છે 15, બરાબર. તો 10 અને 20થી વચ્ચે 15 અને મોટા બોક્સનું કેટલું છે 25 છે. તો 30ની નીચે 25. તો એકબીજા સાથે જોડાયેલી આકૃતિ છે સ્તંભાકૃતિ, બરાબર. પાસ એની સ્તંભાકૃતિ છે કે એક ચલ છે, એક આધાર છે, પરંતુ એના વર્ગો કેવા છે, અલગ અલગ. તો આપણે આમાં જ કન્ટિન્યુ જો કરી શકીએ તો શું કેવી રીતે બને? જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું સેમ્પલ 30 છે, ઓકે. આ 30 છે. મધ્યમ બોક્સનું 15 છે, 15 છે અને મોટા બોક્સનું 25 છે, બરાબર. આમાં તમે ગમે તે કરી શકો. બરાબર. નાના, મધ્યમ અને મોટા. બીજું છે 40, 25 અને 50 કે જે માર્ચ અને એપ્રિલમાં. તો આ 40, 25 અને આ 50, બરાબર. પછી 50, 25, 35. તો 50, 25 અને 35. બરાબર. આવી રીતે તમે બીજા બધાનું કરી શકો છો. પછી છે 25, 15 અને 10. તો આ મહિનો છે 25, 15 અને 10. તો આવી રીતે તમે બીજા બધાનું પણ કરી શકો છો. તો આમાં શું થયું, એક જ આધાર છે, ચલ પણ એક છે અને વધારે એક કરતાં વધારે વર્ગો છે. તો અહીંયા સુધી આપણે રાખી. આજે આપણે બે આકૃતિ જે જોઈ છે સ્તંભાકૃતિમાં, સાદી સ્તંભાકૃતિ અને પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.